જે રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગસ્ટર જેના પર અનેક કેસ દાખલ છે, સાબરમતી જેલમાં બંધ છે, તેનો એક એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાના પાકિસ્તાની મિત્ર સાથે ઈદની વાતો કરી રહ્યો છે। અનેક સવાલો આ મુદ્દે ઉદ્ભવી રહ્યા છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે આપને? દરજ્જા વાત કરવામાં આવે તો સાબરમતી જેલની અંદરથી અવારનવાર મોબાઈલ મળવા જે છે સામાન્ય બાબત થઈ ગઈ છે, પરંતુ લોરેન્સ પાસે પણ મોબાઈલ છે એ ખૂબ મહત્વની મોટી ઘટના બની જાય છે, કારણ કે લોરેન્સ જે છે એ ઇન્ટરનેશનલ ગેંગ જે છે આખી ઓપરેટ કરે છે અને ત્યાંથી પણ જેલમાંથી પણ બેઠા બેઠા વિડીયો કોલ કરી પોતાના ગેંગને ટાર્ગેટ આપી શકે છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારની બનાવો અને ઘટનાઓ જે છે સામે આવી ચૂકી છે। ત્યારે અત્યારે જે વિડીયો સામે આવ્યો છે, વિડીયોની અંદર વિડીયો કોલ જે છે થઈ રહ્યો છે અને ઈદને લઈને એટલે માનવામાં આવી રહ્યું છે કે 2 દિવસ પહેલા જે ઈદ ગઈ એ ઈદનો જ ત્યાં વિડીયો કોલ છે ને એ પણ પાકિસ્તાનમાં એના મિત્રોને બેઠા બેઠા જેલમાંથી બેઠા બેઠા ઈદ મુબારક માટેનો વિડીયો કોલ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે ને આ વિડીયો આખો જે છે એ પાછો આખી પાકિસ્તાનથી વાયરલ થયેલો છે। જરા સમજો, અહીંયાથી જે છે વિડીયો આખો વાયરલ નથી થયો, પરંતુ પાકિસ્તાનથી વિડીયો ઉતારવામાં આવેલો છે, ત્યાંથી આખો વિડીયો વાયરલ થઈ અને અહીંયા સુધી પહોંચ્યો છે। આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે જરા કે આખરે લોરેન્સ બિશ્નોઈ જે છે એ તેની પણ સુરક્ષા અને તેનું પણ જીવનું ધ્યાન રાખીને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલે જે છે એ વિશેષ સુરક્ષા વચ્ચે એ પ્રકારના બેરેકની અંદર લોરેન્સ બિશ્નોઈને રાખ્યો છે કે જ્યાં કોઈ અવરજવર પણ જલ્દી ન કરી શકે। તો આખરે ત્યાં સુધી મોબાઈલ કઈ રીતે પહોંચ્યો? શું કોઈ જેલ તંત્રના વ્યક્તિ દ્વારા ત્યાં મોબાઈલ આપવામાં આવેલો છે? આ સૌથી મોટો સવાલ છે। શું કોઈના ઈશારે લોરેન્સ બિશ્નોઈને આ મોબાઈલ પહોંચાડવામાં આવેલો છે? એ પણ એક સવાલ છે। અને કેટલા સમયથી આ મોબાઈલ વાપરી રહ્યો? વિડીયો તો અત્યારે વાયરલ થયો હતો, પરંતુ આ વિડીયો ક્યારનો મોબાઈલ વાપરી રહ્યો છે, ક્યારનો પોતાની ગેંગને જે છે જેલમાં બેઠા બેઠા મોબાઈલ દ્વારા ઓપરેટ કરી રહ્યો છે, એ પણ સૌથી મોટો સવાલ છે। હવે આમાં થશે કેવું જરા હું તમને સમજાવી દઉં કે થોડા દિવસની અંદર અથવા આજકાલની અંદર એક ફરિયાદ નોંધાશે રાણીપ પોલીસ સ્ટેશનની અંદર કે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરથી બિનવારસી મોબાઈલ જે છે મળી આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે। આ એક ફરિયાદ નોંધાશે થોડા દિવસની અંદર। ફરિયાદ નોંધાયા બાદ તપાસની અંદર શું નીકળે શું નથી કોઈ પણ પ્રકારની વિગતો જાહેર કરવામાં નહીં આવે। જે બેરેક છે, જે બેરેકની અંદર રાખવામાં આવેલો છે લોરેન્સ, તેની આજુબાજુમાંથી જે આ મોબાઈલ મળશે એ પણ હું તમને જણાવી દઉં। અને જ્યારે પણ જેલના એસપી કે જેલના લગતા વળગતા અધિકારી કે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવશે ત્યારે એટલું જ કહેવામાં આવશે જે પ્રમાણે ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ તપાસ કરવામાં આવશે, શું વિગતો છે એ માહિતી આપવામાં આવશે। તો આ જ પ્રકારે જે છે જેલના એસપી કે જેલના જવાબદાર અધિકારીઓ આપણા તરફથી જ્યારે પૂછવામાં આવશે આપણે આ સમાચાર અહેવાલ પ્રસારિત કર્યા પછી ત્યારે એટલું જ કહેશે કે ફરિયાદ નોંધાઈ ગઈ છે અથવા તો તપાસ ચાલુ છે, જે કહે છે જણાવવામાં આવશે। આનાથી વધારે કોઈ વિશેષ માહિતી જે છે ક્યારે પણ બહાર નહીં આવે। પરંતુ લોરેન્સ પાસે જે ફોન છે તો ચોક્કસથી કહી શકાય કે પોતાની ગેંગ જે છે એ ફોન દ્વારા જરૂરથી ઓપરેટ કરતો હશે અને અનેક ટાર્ગેટ કિલિંગ જે છે કદાચ પૂરા પણ કરી નાખે એવું પણ બની શકે આમાં। બિલકુલ થી ઉદય, આ વિડીયો પરથી એક વાત તો સાબિત થઈ શકે કે આ વિડીયો ક્યારનો પણ હોય, આ ઈદનો હોય કે પછી પહેલાનો હોય, પરંતુ એક વાત સ્પષ્ટપણે દેખાઈ રહી છે, તેની પાસે ફોન તો છે જ અને આ ગેંગસ્ટર જેલમાં બંધ છે। તો હવે જેલ તંત્ર આ મુદ્દે કોઈ પગલાં લેશે કે પછી અત્યારે કોઈ જેલ તંત્ર તરફથી પ્રતિક્રિયા આવી રહી છે આ મુદ્દે? જેલ તંત્ર, જેલના એસપી જે છે શ્વેતા શ્રીમાળી, એની સાથે આપણી સાથે હજુ સુધી વાતચીત નથી થઈ। હવે જે છે આપણે એને ફોન કરીશું, કારણ કે આપણા અહેવાલ પ્રસારિત થાય ત્યારબાદ જે છે ફોન કરવાનો વિચારી રહ્યો હતો। આ આપણે અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે છે એને ફોન કરીશું અને હું તમને ફરીવાર જણાવું છું કે અવારનવાર જે છે અનેક વખત જેલની બેરેકમાંથી ફોન મળી આવવાની ઘટનાઓ સૌ કોઈએ જોયેલી છે, તેમાં ફરિયાદ પણ નોંધાતી હોય। હજુ સુધી કયા કેદીનો ફોન હતો કે કયા આરોપીનો ફોન હતો કે કોની સાથે વાતચીત થઈ એ હજુ સુધી ક્યારેય જાહેર થયું નથી। હવે આમાં પણ એવું જ થશે, અત્યારે આ અહેવાલ જે છે આપણે પ્રસારિત કર્યો અથવા તો આ વિડીયો જૂનો છે એ પ્રકારની માહિતી આપવામાં આવશે, અથવા તો જો અહીંયાનો વિડીયો છે તો થોડા દિવસની અંદર તે અથવા આજકાલમાં તે એક બિનવારસી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ફોન મળશે, ફોન મળી તેની ફરિયાદ નોંધવામાં આવશે, ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરવામાં આવશે કે આ કોનો ફોન છે, કોને કોને ફોન થયેલા છે, પરંતુ એ વિગતો ક્યારેય બહાર નહીં આવે। હવે વાત રહી જેલ તંત્રની, તો આ મોબાઈલ જે છે એના બેરેક સુધી પહોંચ્યો હોય તો એક જ સવાલને એક જ વાત ધ્યાનમાં આવે કે આખરે જેલ પ્રશાસનમાં જેલની અંદર મુખ્ય ગેટ છે, અમે તો અવારનવાર જતા હોય છે રિપોર્ટિંગ માટે, ત્યારે પણ ધરાવું આપણે જણાવું શાબ્દિક રીતે, તો અંદર પ્રવેશવાની કોઈ પરવાનગી જ નથી હોતી। જે પાકા કામના કેદી જે રાખવામાં આવતા હોય છે, કાચા કામના કેદી બીજી જેલમાં રાખવામાં આવતા હોય છે, પરંતુ કોઈ પણ જેલ હોય તેની અંદર પ્રવેશવા માટેની કોઈ એવી વ્યવસ્થા નથી। અને બીજી વસ્તુ, જ્યારે પણ કેદીને પોતાના પરિવાર સાથે મુલાકાત કરવાની હોય તો એના માટેનો અલગથી રૂમ બનાવેલો હોય છે, તો ત્યારે પરિવાર સાથે મુલાકાત કરે તો એમાં ખાલી માત્ર વાતચીત જ કરી શકે, કોઈ વસ્તુની આપ-લે નથી કરી શકતા। જો વસ્તુની આપ-લે કરવાની હોય તો એ જેલના કર્મચારીઓ કે પ્રશાસનના વ્યક્તિઓ જે બેઠેલા હોય તેની પાસે ચેક કરાવડાવી, સંપૂર્ણ ચેક કરી એ લોકો અંદર લઈ જાય
અંદર લઈ ગયા પછી ઓછામાં ઓછું 2 થી 3 વખત ચેક થતું હોય છે. તો હું એવું નથી માનતો કે સામાન્ય રીતે આ મોબાઈલ જે છે લોરેન્સ બિશ્નોઈ સુધી પહોંચ્યો હોય. વિશેષ સુવિધા જે પ્રમાણે વિશેષ સુરક્ષા આપવામાં આવી છે, વિશેષ બેરેકમાં રાખવામાં આવી છે, એવી રીતે વિશેષ મોબાઈલની વ્યવસ્થા પણ જે છે એ કદાચ જેલના જ તે કોઈ કર્મચારી અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ કરી આપ્યું એવી આપણને આશંકા લાગે છે. બિલકુલ ઉદય, આપની પાસેથી આને વિગત મેળવીશું, જોડાયેલા રહેશો. તો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે.